ફેમિલી કેમ છો? મજામાં થશો? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. બધાને જય માતાજી. આપણું મોર્નિંગ થઈ ગયું છે. મમ્મી આમ પાણી ભરે છે, કુંડીમાં ચડાવી દીધેલે, શાક મેકી દીધું. રોટલા કરવાના બાકી છે કે રોટલા કરવાના ભાઈ બાકી છે. અત્યારમાં બેને હંદવારી કાઢવાની છે, બેન અત્યારમાં હંદવારીને એવું કાઢશે. અત્યારમાં શેકલા બોલે હે એવું સમાહું આવી ગયું ભાઈ અમારી એમ. ગાહી આપે એમ કેમ કે અમારે હાંજનો વરસાદ શરૂ છે. આમ કે આજ તો હવે કંઈ કામ નહીં. હા લાભ પાછમ છે ને વરસાદે મુહૂર્ત કર્યું. બેન કે મજા આવી ગઈ, મારે તો 2 દિન રજા આવી કે તો એવું ને લાભ પાછમ છે. ત્યાં આજે મારી કારખાને મુહૂર્ત કરવા આવવાનું છે તો જાય ઘડી કરીને હવે કારખાને હમણાં જઈએ. હમણાં શેઠે કીધું છે 9:45 આવજો, એટલે 9 વાગ્યાનું મુહૂર્ત છે, 8:45 આવજો. શું ને તો હમણાં ઘડી કરી પછી જાય મમ્મીની રાંધી નાખે, ખાય નિરાય તો પછી મુહૂર્ત કરવા જાય. તો આપણે તો લાભ પાછમનું મુહૂર્ત કરવા જાય આપણા કારખાને ને મુહૂર્ત કરી પછી બેન દાદા ઉતારેલો આમ કેમ કે વરસાદ આવે વરસાદ કોઈને કાંઈ કામ કરવા નહીં દે તો લાગે ને અમારા આદિભાઈ તે મમ્મી આ હતી હું આ તો સોખા પલાળ્યા. આ તો કોરા હે બા તા બિલ્લા તેમ કહેતા ને સોખા પહેલાં ને ભાઈ લાભ પાછમ હતું ને હું જો કારખાને મુહૂર્ત કરવા તો આવું મુહૂર્તમાં અમારે હોય પેંડા છે ને સેવડો છે. આદિભાઈ પેંડા ને સેવડો ખાવા એ કાંઈ નહીં આવે. બેન આમ ખાય છે ઉતા ઉતા બેન નહોતા હું કેમ કે આવો વરસાદ ને એકલા જા. વરસાદ અમારે શરૂ છે ને કોના કોના ગામમાં વરસાદ છે ને કમેન્ટ કરી દેજો. અમારે આવી ગયું છે સોમાહું, આમ તો શાળો પણ હવે બેઠું સોમાહું ટાઈટ બેન ને અમને તો હવે તો કાંઈ કામ નહીં હતા. આજ તો નહીં આજ તો ઠેકડા રજા હંધાય વાડીમાં રજા. કાંઈ થાકી જાય ને પણ આ રજા છે હવે થોડું ઘણું કામ હશે. બધી પલાળી દીધું હું આપણે કાંઈ ન પીલું માણસ લે આ હેમર ભાઈ થોડુંક વાઢેલું હતું એ પલ્લી ગયું, બીજું તો કાંઈ મેં પીલું. તો હવે તો કાંઈ કામ નહીં, થોડું ઘણું કામ હશે એ કરીએ. આવા વરસાદ નહીં તો કાંઈ હા વેંડા ખાઈ જવાય, વેંડા ખાઈ લે મુહૂર્ત કરવા જાય ને એને તો વરસાદ આવે કે ઘેરે નવું કામ લઈ લીધું છે. માઇન્ડ હારી કરવાની ને આ કોથળો તો હારે કરીને ભરી લીધો છે. આ થોડીક હવે છે હવે ઓલો કોથળા હારી થઈ ગયેલા. આમ તો હારી જ કરેલી છે પણ આ છેલ્લે અમારા હાર્દિકભાઈ ને મમ્મી એને અંદાય છે ને ગોંગડિયા ઠેલા ખાલી કરીને આવું કાઢ્યું છે ને આ બેઠા અમે વીણીએ છીએ. એટલી હારી કરવાની છે. ઢીગલી ખાતા જાય વીણતા જાય. હાલો હંધાય માંડી ખાવા. હા આવજો હંધાય ને થી રહે. હા આને કહેવાય આદિભાઈ અમારી એમ કે કામકાજ લાભ પાછળનું માંડવી વીણવાનું. હા મુહૂર્ત કર્યું ભાઈ માંડવી તો આવી રીતે કંઈક માંડવી છે થોડીક પગડી ગયેલી. આવા કાંકરા ને એટલે હારી કરવાની છે. મતલબ આમ તો ઓલી છે ધૂળ વાળી ની એમ કે હારી કરી નાખી. બેઠા હારી કરીએ છીએ, હારી કરવા મળી એમ કરીને ખાધવાનું અમારા આદિભાઈ ન ખાવ. હવે હારી કરી નાખી બીજું તો કાંઈ નહીં. પછી ફોન રમશું કેમ કે વરસાદ શરૂ છે હવે કંઈક કામ હશે કરીએ એટલું માંડવીનું છે. જો માંડવી હારે કરીને એવાનું કાંઈ કામ નહીં કર્યું કેમ કે વરસાદે કાંઈ કામ કરવા દીધું નથી ને બેન અત્યારે તો હે વરસાદનું કામ હોય ત્યાં બેન ને ભાઈ તો વરસાદનું કામ કરે છે, વાહિંદુ કરે છે. એમાં ભાઈ ફોન રમતા હા મમ્મી બનાવીને મેં બનાવ્યો હે ચા. આ ચા બનાવીને ચા મેં આ તો હંધાઈને પાઈ દીધો. કેવો બા ચા હતો હે હા ચા હોય મમ્મી તો આ ડબ્બો હાથે છે કેમ કે પાછું પાણી ભરવાની સુવિધા શરૂ કરવી હોય ને કેમ કે વરસાદ પાછો આમ હવા દીધા ને બેની ત્યાં આમ ભરત લઈને બેઠા કેમ કે વરસાદનું હોય તો વરસાદનું કાંઈ કામ ન હોય ને આપણે ફોન રમતા ફોન રમીને જઈએ તો આગળ નહીં રહે છે. આ બેને કંઈક બનાવે છે ને કંઈક કહેવાય ને તમે જોતા છે એને ઘણા ખરા નહીં ખબર હોય પણ ઘણાને ખબર હશે. કોને ખબર છે ને કોમેન્ટમાં કહી દે. બાકી તો મને ખબર છે એમ. તો આ 5:30 થવા આવ્યા છે ને આપણે કંઈક કામ હશે એ કરીએ નહીં તો વહેતા હવે દૂધ લેવા જવાનું છે તો દૂધ લઈને પછી હુઈ કરે એમ ઓલો હુઈ તો હાલ હવે દૂધ લેવાનો સમય થાય ને તો પછી જાય ઘડી તો દૂધ લેવા જવાનું હતું પણ સાટા શરૂ થઈ જાય એટલે કંઈ નક્કી નહીં હવે દૂધ લેવા જવાનું કેમ કે વરસાદ આવે ને મમ્મી કરે છે ઢોકળીનું શાક. તો આમ ઢોકળીનું શાક કર્યું કે મમ્મી ઢોકળીયું વણે છે મમ્મી. હા નીનું બેને વણે ભાઈ મા દીકરી 2 ઢોકળી વણે. બા વરસાદ શરૂ થઈ ગયો, વરસાદ આવે છે ભાઈ. લબનનું તગારું મોટર પંખ એમ કે પાણી આવ્યું છે નર્મદાનું
તને બધાને પાણી વરસશે બીજું તો હવે કાંઈ કામ નહીં. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.